આજની આપણી વાર્તા છે અમીર સાવકરની હોશિયાર વહુ. વાર્તા જરૂર સાંભળજો, તમને મજા આવશે. પર્વતોની તળેટીમાં વસેલું સુંદર નગર હતું. નગરમાં દરેક જાતિના અમીર ગરીબ માણસો રહે. આ ગામમાં એક સાવકાર પણ રહેતો હતો. ઘરે પૈસા ટકાની કોઈ કમી નથી. નગરમાં એના કેટલાય ખેતરો હતા, ગાય ભેંસોના મોટા વાડા. સાવકારના 3 દીકરા અને 3 કામ ધંધામાં ભારી હોશિયાર. 3 દીકરાની 3 વહુ પણ સુંદર અને સમજદાર હતી. પણ સાવકારની નાની પુત્રવધુ બધાથી હોશિયાર હતી. નગરના લોકોને સાવકારની સંપત્તિથી બહુ ઈર્ષા થતી. નગરના કેટલાક મોટા લોકોએ સાવકારનો વિરોધ કરવા માટે રાજાના કાન ભર્યા. રાજાએ આદેશ કર્યો કે સાવકારને આ નગરમાંથી બહાર કાઢી દેવામાં આવે. સાવકારના ઘરે સૈનિકો આવી પહોંચ્યા અને પહેરેલા કપડે ઘર છોડવાનો આદેશ સાંભળી સાવકારના માથે તો આભ તૂટી પડ્યું. પણ હવે શું થાય? રાજાના વિરુદ્ધ જાય તો ધડ ઉપરથી માથું ઉતરી જાય. સાવકારની સાથે સૌથી નાની વહુ બહાર આવી અને એક સૈનિકને બોલી, રસ્તામાં ખાવા માટે થોડુંક ભોજન તો હું બનાવીને સાથે લઈ જાઉં ને? સૈનિકે હામાં હા ભરી. ત્યારે નાની વહુએ રસ્તામાં ખાવા માટે થોડા રોટલા લઈને એની પોટલી બાંધી લીધી. નગર છોડતા પહેલાં રાજાના સૈનિકોએ બધાની તલાશી લીધી. નાની વહુની પાસે ફક્ત એક પોટલીમાં રોટલા અને દહીં જ હતું અને બીજા બધા તો પહેરે લુગડે હતા. સાવકારનો પરિવાર બીજા નગરમાં જાય છે. નગરમાં કોઈ ઓળખીતું નહીં. પાછા મેલા જૂના કપડાં પહેરેલા, એટલે કોણ સાવકાર ધારીને મદદ પણ કરે? એક વગડામાં એક ઝાડની છાયામાં બધા બેઠા છે. બાજુમાં તળાવમાંથી પાણી પીવે છે અને હવે બધાને ખૂબ ભૂખ લાગી છે. નાની વહુએ જે ભાથું બનાવીને ભેગું લીધું હતું તે બધાએ ખાવાનું નક્કી કર્યું. મોટા વૃક્ષની નીચે બેસે છે. નાની વહુ પોતાની પોટલી છોડે છે તો રોટલાની અંદરથી સંતાડીને લાવેલું એક કિંમતી રતન કાઢી અને પોતાના સસરાને આપે છે. વહુ બોલી, પિતાજી, વધારે તો નહીં, પણ આ 2-3 કિંમતી રત્નો આપણી તિજોરીમાંથી કાઢીને આ રોટલા ભરતી વખતે આમાં સંતાડ્યા હતા. તમે જાઓ અને મોટા સોનીની દુકાને આ રતન વેચી પૈસા લઈ આવો. આપણે એમાંથી નવો વ્યવસાય શરૂ કરીશું. સાવકાર તો ખુશ થઈ નગરની અંદર જાય છે. બજારમાં સૌથી મોટા સોનીની પાસે ગયો. પોતાની પાસેનું અમૂલ્ય રત્ન બતાવ્યું અને કહ્યું કે આ રતન મારે વેચી નાખવું છે. સોનીની આંખમાં તો ચમક આવી જાય છે. બહુમૂલ્ય આવું રતન તો રાજાની પાસે પણ નહીં હોય. સોનીના મનમાં એ રતનને હડપી લેવાની લાલચ પેદા થાય છે. ઠીક છે, પણ મારી જોડે દુકાનમાં હમણાં એટલા પૈસા નથી. હું નવકારને ઘરે પૈસા લેવા મોકલું છું. ત્યાં સુધી તમે આ ખુરશી ઉપર થોડીવાર બેસો. ખુરશી હતી કાચી બંધ, એટલે એના ઉપર એક કપડું નાખેલું હતું. સાવકાર ખુરશી પર બેસે છે ત્યાં જ તે તૂટી જાય છે અને સાવકાર નીચે બનાવેલા ભોંયરામાં પડી જાય છે. સોનાર તો રાજી થાય છે અને એના ઉપર ફરીથી એવી રીતે ખુરશી મૂકી દે છે. સાવકારનો પરિવાર વાટ જોઈને થાકી જાય છે, પણ સાવકાર પાછા ન ફર્યા. નાની વહુ પોતાના પતિને બીજું રતન આપી અને વેચી લાવવા કહે છે. સાવકારનો પુત્ર નગરમાં જાય છે અને નગરમાં એને સૌથી મોટા સોનીની ગોત કરી તો એને એ જ સોની પાછો મળી જાય છે. પેલો ધૂર્ત સોનાર પણ ચાલાકી ભોંયરામાં એને પણ બંધ કરી દે છે. પિતા અને પુત્ર બંને બંધ હતા. નાની વહુ સમજી જાય છે કે રતનની લાલચમાં કોઈએ એમની સાથે ઠગાઈગીરી કરી છે અને બંદી બનાવી લીધા છે. નાની વહુના માથામાં એક સોનાની ઝુમકી પહેરેલી હતી. એ ઝુમકીને વેચીને થોડો ઘણો સામાન અને કપડાં લાવી પરિવારને આપે છે. પોતાના માટે નાની વહુ એક સિપાહીનો પોશાક લાવે છે. એક પુરુષ સિપાહીનો વેશ બનાવી નાની વહુ રાજાના દરબારમાં પહોંચી ગઈ. રાજાને વિનંતી કરી કે મને સિપાહી તરીકે આ મહેલમાં રાખી લે. અને નાની વહુની વાત સાંભળી રાજા એને મહેલની પહેરેદારીનું કામ પણ સોંપી દે છે. એને ખબર પડે છે કે રાજાની ગૌશાળામાં રોજ રાતે એક રાક્ષસ આવે છે અને ગાયોને ઉપાડીને લઈ જાય છે. સિપાહી બનેલી વહુએ ગૌશાળાની પહેરેદારી કરવાની રાજા પાસેથી આજ્ઞા લીધી અને કહે છે કે રાજા, મને ગૌશાળાની પહેરેદારીનું કામ કરવાનું આપો. અને રાત્રે સિપાહીના વેશમાં નાની વહુ તો
ગૌશાળાથી દૂર આવેલા એક મોટા વૃક્ષની ઉપર હાથમાં 2 તલવાર લઈ અને બેસી જાય છે. અડધી રાતનો સમય થયો હતો ત્યારે એ પેલા રાક્ષસને આવતો જોવે છે. બરાબર વૃક્ષની નીચે એ રાક્ષસ આવે છે ત્યારે નાની વહુ એ રાક્ષસના ઉપરથી કૂદકો મારે છે અને 2 તલવારથી જોરદાર ઘા મારી અને રાક્ષસને મારી નાખે છે. સિપાહી બનેલી નાની વહુની બહાદુરીથી રાજા તો ખૂબ ખુશ થાય છે. રાજમહેલમાં નાની વહુને બોલાવે છે અને કહ્યું કે આ રાક્ષસ કેટલાય દિવસથી ઉધમ મચાવતો હતો. હું તારી બહાદુરીથી બહુ ખુશ છું. તારે જે માગવું હોય તે માગી લે. સિપાહી બનેલી નાની વહુ બોલી, મહારાજ, મને આ નગરની રક્ષાનો ભાર સોંપી દ્યો. મને અધિકાર આપી દ્યો કે આ નગરમાં આવું કોઈ ગુનેગાર પકડું ને તો હું જાતે જ એને દંડ આપી શકું. રાજા એની કાબેલિયત જોઈને નગરનો રાજ સિપાહી બનાવી દે છે. નગરમાં આવીને સિપાહી બનેલી નાની વહુ પોતાના સસરા અને પતિની શોધખોળ ચાલુ કરે છે. નાની વહુ એક પછી એક નગરની મોટી મોટી સોનીની દુકાને જાય છે અને ફરતા એ પેલા ધૂત સોનીની દુકાને આવી પહોંચી છે. દુકાનમાં આવી અને સોનીને કહ્યું, રાજા પોતાની દીકરીના લગ્ન કરવા માગે છે એટલે એના માટે હાર બનાવવા માટે 2 કિંમતી રતન જોઈએ. એ સોની ઘણા બધા રતન દેખાડે પણ એમાં નાની વહુએ આપેલા 2 રતન હતા નહીં. એટલે સિપાહીના વેશમાં આવેલી નાની વહુ બોલી, આ બધા તો અનમોલ રતન નથી. રાજકુમારીને શોભે ને એવું કાંઈ હોય તો બતાવો. ત્યારે સોની તિજોરીમાંથી શાહુકાર અને એના પુત્ર પાસેથી જે રતન ચોરેલા હતા ને તે લઈ આવીને બતાવે છે. નાની વહુ તરત જ એ રતનને ઓળખી જાય છે અને સોનીને સિપાહીઓ પકડી લે છે અને દુકાનમાં શોધખોળ ચાલુ કરતા પેલું ભોંયરું દેખાય છે. ભોંયરામાંથી પોતાના સસરા અને પોતાના પિતાને અધમરી હાલતમાંથી બહાર કાઢે છે અને રાજાના દરબારમાં એક ગુનેગાર સોનીને પેશ કરે છે અને બધી હકીકત જણાવે છે. સિપાહી બનેલી નાની વહુની બુદ્ધિમાની જોઈને રાજા એને સામે પુત્રી જોડે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખે છે. ત્યારે સિપાહી બનેલી નાની વહુ પોતાની અસલી હકીકત જણાવે છે અને રાજા પાસે માફી પણ માગે છે. રાજા એની સૂઝબૂછથી બહુ પ્રસન્ન થાય છે અને એના પરિવારને પોતાના નગરમાં રહેવા માટે થોડી જમીન અને નવો વ્યવસાય કરવા થોડા પૈસા પણ આપે છે.